દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 8:30 જેવું થયું હોય ને આવી ગયા આપણે ખેતરમાં પાણી વારવા। બે મોટરું હાલે, એક આપણે બોરવારી બાપુવા ઘર પાસે વધારે સુકાતું તો ન્યા વારે, અને વાયુવારી આપણે બુડલેન્ડમાં બધું ફિટિંગ હે એટલે અહીંયા હાલે। ઘર પાસે તો પી ગયું, જાજી વાર નહીં હાલે, મોટર બંધ કરવી જોઈએ નકર પછી આવવા જવા મનડે ત્યાં પાઈ દે ને મોવડમાં। એટલે આમાં જોયું બધા પાય, રાચીભાઈ, કાનભાઈ, કિશનભાઈ, દિનેશભાઈ, અર્જુનભાઈ, ટૂંકમાં એક જ ઝાટકે બધાને પાણી ચાલુ થઈ ગયા। કારણ બપોર સુધી કોઈ નહોતું વારતું, બપોર પછી બધા ટૂંકમાં દવા બવા છાંટીને માંડ્યા વારવા પાણી। અને હું બેઠો હતા 39 નંબર મગફળીમાં જવામાં દિનેશભાઈનામાં, આ છે દેશી 11 નંબર, આ છે 39 નંબર। આમાં કાલે આપણે છેલ્લો ડોઝ મારી દીધો, પણ દેખાડવાનું વેરું ના આવ્યું। 0.050 ને જીબ્રેલિક એસિડ 40% જે આવે ને એનો ડોઝ માર્યો છે, અને વધઘટની ઈદની પીડી એ નાખી 39 નંબરમાં। હવે લગભગ 15 દીનું મીમાન છે, સહેલું પાણી 15 દીમાં પાકી જાય। તમને બતાવું જરાક ઝાડ હું ઉપાડીને અટાણામાં નાસ્તો થઈ જાય આપણે અને જોવાય જાય। દિનેશભાઈ થાય હમણાં ઘર પાસે પાણી વારે એને કંઈ ખબર ના પડે, પડે તો એ ભલે ને પડે, જવા આમ આવું કંઈક છે, આજુ કાસું નથી, કોક બીબડું છે એ ભરાઈ જાય 8-10 દીમાં જ। આ તો શું છે પાણી લાગી ગયું એટલે આનો વિકાસ ના થાય। આવી છે 39 નંબર માંડવી, અનુભવ નથી કંઈ એને નકર મને પૂછતો થઈ ગયો દેહીથી હરખતા આવી જાય ને, આવી જાય નકારી કે પોહાય નહીં કે હાકડી જારી વાળું, પણ વાંધો નહીં આવે, દેહી માંડવી જેટલું થઈ જાય, ઓછું નહીં રહી થઈ। જો આવી કંઈક છે 39 નંબર માંડવી, કેવીક છે કોમેન્ટમાં જણાવજો। 20ની જારી હે, અને વીઘે આવી હોય તો કેટલીક થાય એ કોમેન્ટમાં જણાવજો। હું હે ને જાપટી લઉં જરાક, આમ તો હીરાવીને તો આવ્યો તો એ મજા આવે લીલી માંડવી ખાવાની, પણ આ માંડવી સહેજ મોરી લાગે આપણે દેહી માંડવી કરતાં। પટાણ શું છે કે આપણે દેહી માંડવી જે જોઈએ એવી ખાવા જેવી થઈ નથી, એટલે મોરી તો મોરી હાલે, સાવવા થાય હોય તો દાણા મોટા મોટા, અને હજી દોરા ફોતરા હે ટૂંકમાં। આ પાણી જળીએ એટલે થઈ જશે નામે પાકીને પેપડા જેવી। તો બન્યા રહેજો વિડીયોમાં। અટાણે તો લાઇટ છે, લાઇટ કેટલીક વાર એનું કંઈ નક્કી ન રહે, 10-11 વાગે લગભગ ધાંધિયા ચાલુ થઈ જાય, જોવાય આગળ શું થાય। હા આવી ગયો આપણે પાણી થયો પોતે ભાગમાં જઈ દીધો, હવે હક થાય નહીં, આવી ગયો ટાઈમ કાઢવા પાણી વાળી એમ તો વાઈને કટકીમાં વારી આવ્યો। હવે નહીં ડ્યુટી પૂરી નહીં, ડ્યુટી પૂરી ભાઈ, આ જોતા આ તો શું નબળું તું ઈતરે બધા આવ્યા ભરા વખાણ ચાલુ કરી દીધા। ખોટા હાસા રીત કરવા જો બીબડું કાઢી લીધું મારું, કયું નો આકો હૂતો જ નથી કાલ દવા છાંટીને ચાલુ કર્યું હૂતો જ નથી, બને જ નહીં, મોટું કે 12 કલાકની કરવી। 9:30 વાગે સુઈ ગયો તો 7:30 વાગે ઉઠ્યો, હા બસ 11 કલાક જેવી નીંદર કરી। આ કેમ આમ પાછળ એ બાબા હતી, બાબા એક પાટલામાં એ આમ આડાવરું હોય, અમારે ફિક્સ ના હોય કેટલું એટલી આયરું જાતનું હોય બસ એ હેમર। હવ ઘીના ઠામમાં ગીત છે જો વાઈ ગયા ને આપણે ચા પાણી પીવા ઘેર આવ્યા હતા, બાપુ વારે બોરની મોટરમાંથી પાણી આજે ટૂંકું બધું પાઈ દીધું, હવે થોડુંક રીમ હે, અને આપણે વાં પાણી જાય નવી વાઈમાંથી સવારની હલાવી લાઈટ નામી થઈ ગઈ। હા છે ને વાલ ખુલ્લો રાખવો પડે, નકર બુડલેન્ડમાં હાંધો કાઢી નાખે નથી, માથેથી પાછળ હોય ને તો વાંધો ના આવે, તો બુડલેન્ડમાં જરાક વાલ ખુલ્લો રાખવો પડે, એટલી કંઈક ઉતરી। જો મારી વાડીમાં કેટલા પાણી વારે ને તમને બતાવું, હે વાં કાનભાઈ વારે, અહીંયા કિશનભાઈને હાલે, અને અહીંયા રાચીભાઈને હાલે,
અને અહીંયા દેવસીભાઈ બેઠા આવીને કાંઠે પગ લોડાવીને અને એમાં ઘર પાસે દિનેશભાઈ વારે અને અહીંયા અર્જુનભાઈ વારે અને અહીંયા હું વારું 7 થી 8 મોટું હાલે અમારી આ વાડીઓમાં બાકા એકી જ બોલે આવ તડકો એમ પડે સવા 10 ક્યાં લાઇટ વહી ગઈ આપણે એક વરામણ પી ગઈ બીજી વરામણમાં હલાડી કટકા ને આવતા હવે એ સાંજે દી નહીં પીએ અહીંયા જો પાણી કરી નાખ્યું દે ભાઈ ફૂકાતી હતી બહુ ના ધરાણી કે વધી જાય સવારનું ભર્યું પાણી અહીંયા કારણ કે વધઘટનું પાણી બધું અહીંયા જ આવે હાવ દેખા દઈએ માનો ને પાણીમાં આવતું હોય તો કેને ખબર છે શેઠ માંથી વધઘટનું પાણી આમ ઢારે ધીરે ધીરે વયું આવે એ આવતું જ હશે નીચે થોડો ભલે આવે જ આવવા દો પૂણા 12 વાગી ગયા લાઈટ તો લગભગ હવે સાંજેકની આવે તો ભલે અને હમદભાઈ વાડી એવી હોય કે મારે એ છે દવા સાટી લીધું લાઇટ હોય તો ના સાટી દઉં લાઇટ ના હોય ને તો સાટી દઉં મોટરસાઇકલથી કે સાટવી એ બધી એવી રાઉન્ડ માર્યા હતા ને એ બધાને પાછી હવે ઈર આવી તો કાલ અર્જુનભાઈને સાટી હમદભાઈ ગયા મારે ઈર આવી જોઈ કેવી છે ઈર હા હમદભાઈની માંડવીને હા હમદભાઈ હા બહુ આવી બધી આવી ઈર ક્યાં હતી આ સરા તો ઓલે ત્યારે ઈંડામાં ઈરા ના હોય ને એવડી ઈર ના હોય બસા જોઈ લીધો મિત્રો મિતા આને હવારી ફોન કર્યો દવા બવા સાટીને પાણી ના મારે કે પાણી મારીને દવા સાટવી હા 5 દી જબરી થઈ જવાનું છે 5 દી હવાઈ નથી દવાઈ જબરી હું સાટી ન દઉં હા હીર પણ જુલ્લામાં આવ્યો હીર બહુ આવ્યો ત્યાં ઉડરી હશે કામ જાણે આવી હીર તો કોઈ જ નથી મને એમ થાય કે દવા હું સાટે એટલે વધારે હીર આવે એવું લાગે બે વર્ષ ત્યાં હું અનુભવ કરું જેટલી હીરની દવા સાટીને પહેલા ના સાટીને તો થાય એક ફેરા મરી જાય હીર પાછી 10-12 થાય એટલે એની ડબલ હીર થાય શું છે માંડવીમાં નરવાઈ આવે એટલે વરી હીર આવે એવું બધું હોય એમાં ઘણા બધા કારણો જવાબદાર છે હીર આવવાના હવે બહુ છે હીર છે બધામાં આવી છે હાલ તો આગળ જઈ આવી આમ જ બેને 3 ઠેકાણે જ જોયું હા ટૂંકમાં ઝીણા ટૂંકમાં બસલા હે તરબૂચ તો જો ત્યાં જબરું પછી એમ જોયું કાનભાઈ માંડવીમાં તો એમાં છે હા ઝીણી હીર એટલે રાઉન્ડ લેવાના જ થાય ઈદના આમાં હે તમને ખબર ના પડે ઈર બહુ જાડી છે જીણી આવડું ઈંડું હોય જો ક્યાં ગઈ અહીંયા ત્યાં 2-3 છે જારી ક્યાં ગઈ એટલી વાર જીરીકવા જોઈ રાખે ને તો દેખાય જીમથી હું જોઈ તો દેખાય નહીં એવી ઝીણી છે આવજો એટલે વરી ડોજ મારવાનું થાય ઈરનો ને દવા મારવાની થાય આપણે આવું હરખું જોયું નથી નીરખીને હવે તો ખરી આપણે હવે તો ખરી પણ હવે પાવાનું ચાલુ કરી દીધું હવે મેળ ના આવે હવે પાઈને પછી જોવાય પાઈકું મારું જ ખાવું તવાઈ ગયેલ હે બાકી હેમતભાઈ ને ઈર પીડી ઓહો કઈ નથી આમાં હાવ કદમાં તો ઝીણી આનામાં તો છે ઈ રબાની હવે ખાલી કે તારી માંડવી છે હું એકવાર 65 ખખરી નાખજે તું ભૂખ દે ને મારા હીરુમાં હા તારી વાડીમાં હીરું લઈ આવી વળી મારી વાડી મૂક નહીં હાથ ને બાત હરખું ઝાટકી ગીત દે પડામાં કાઢું જારો તો હા અમે એવું જોયું નથી ને હીરકી હોય તો હોય ઈ કદાચ હા હોય તો વળી તું રાઉન્ડ લેવરાવી જતા અમારી માંડવી લંકાઈ લાઈટ નથી રહેતી
હટીને મારું નકરું ગમે એમ મારશું હાટવી જ છે એકતા હોય ને માર જો અરે જતા છે બહુ છે ઝીણી ઝીણી જતા ઓ હોય અરે આ રહી ઝીણી ઝીણી છે જો અહીંયા દેખાય આ રહી ત્યાં કેટલી છે ગણાવું ઉપર મારે એટલી નહોતું જો આ એક ઈ ખાહે ને એ ભલે ઉપર ગણાવું આ એક હા આ બે બે નહીં અહીં જતો તો ઢીકલો બીટો ઝીણી ઝીણી ઉપર ગણાવું ગણે કાં તારે હજી પેદા જ થયો આમાં બે દીમાં જ આવવા લે સાટવી નથી આપણે દવા ના ના જારું ખાવા દેવા પાન ખાવા દેવા નથી બગલું સરે રોગું સરે ખબર જ હોય ઈ છે એટલે જ તને કીધું તડકા ધૂમનું આવવા કીધું રોગે રોગા આવ્યું એટલે ખબર જ પડી જાય હીરું છે ને જતા આ તો પીળી થઈ ગઈ પાકી ગઈ તારે સીવી નથી હો એ વાત એવી જ હતી હો ના રે ના જ્યારે હજી ઈ માયલું કઈ છે જ નહીં જ્યારે તો ખરો તો આને તો હીરું પીડી કામ જાણે કઈ દવા સાઈટી હોય જ્યારે ઈ મરી ગઈ બીજી જ્યારે કરો આ નથી નથી આ નથી મોટરસાઇકલ પડ્યા મરી ગઈ આ રે જો આ ઈ છે ઈ તો કોક એ તો હોય ઘોયરો ને છે કોક તો હોય ને આ ઘોયરો છે હાલ ને હાલો 3 વાગ્યા છે ને આગળ 15-20 મિનિટ લાઈટ આવી હતી વરી વહી ગઈ છે દિવસનું આમ જ થાય ને આ બાપ દીકરો બધા હાડીઓ કાઢે પણ લાઈટ જતી નથી આમ કોકનું ટીસી જતું હતું બોલેરામાં એટલે હવે કલાકનું પાકું ને હા પાછું વાડીમાં પાણી ચડી જાય લાઈટ હોય જાય એટલે વળી થોડુંક ઉતરે તો ફરમાર દેખાણા હતા દેખાણા બધા એક રહી ગયો તો બે રહી ગયા હતા બે ફરમાં બપોર પેલા રહી ગયા હતા તો લાઈટ વહી ગઈ 3-3.5 કલાક કન્ટિન્યુ મોટર આવે ને તો બધા ફરમાં દેખાય અને માંડવી ફૂકે ઠાવકો પડી ગયો ને ખબર પડે કાયદેસર કેટલું બીધું નહીં જો આમાં કઈ આમ તો સોટો છે ક્યાંક આમાં એટલું પીધું આમ કાયદેસર ખબર પડે હેડો પડે આમ લીલો 5:30 થયા ને જબક કરી અને આપણે અડધીક વાળીને એવરેજ આવી ગઈ અડધીક વાળી પી ગઈ છે અટાણે લાઇટ વહી ગઈ હવે હામદભાઈ દવા લઈને આવી ગઈ અને કહ્યું હતું કે મોડે રીક સાઠ્યું મારે લાઇટ હોય તો પાણી વારવા થાય પણ લાઇટ વહી ગઈ એટલે હવે એને ત્યાં દવા સાટી આવી એને ઈર બહુ હોય ઝીણી ઝીણી દવા વહેલી સાટી હતી ને આપણે છે નથી એવું નથી ઝીણી ઈર પણ એના પ્રમાણે ઘણી ઓછી છે આપણે પાયને સાઠીએ ટાઢો ગોળ થઈ ગયો હવે એને સાટી દઈ અને આપણે 2 કટકા કાઢીને જાય ઘેર પાછી આવે તો ઘડીક હાલે મોટર અહીંથી આમને બધું પી ગયું આમને પછી આમને બપોરે વધારે ખબર પડે કેટલું પીધું ને અટાણે તો વળી બધી લીલી થઈ ગઈ કરી દીધું આપણે હામદભાઈ નામ ચાલુ શું કે હામદભાઈ મૂંગો બૂંગો થાવ મને હે ને સડી જાય ઓહો ખાઈ જશે દવામાં છે ઇમામેક્ટિન 1.9% પ્રોફેનો સાઇપર અને રાડાની કઈ છે પ્રાયોક્ષર તને જ વસ્તુ સાટી ખોટા ડૂસા ભેરા કરવા નથી વારે ફેરે 7-8 જાતની દવા સાટે ને પછી ઈ ગઈ નહીં મારે વધારે સાટી તો એટલે જ આવી જશે હા એમાં આવી જાય ભરાઈ જોઈએ ના ના તો ભરાઈ ગયો ને ભરાઈ ગયો દવાઈ મારે નાખવાની હા ગોયલું મારી માપી મારા ઓનું ઢાંકણું પડી ગયું એ તો આવ્યું નથી મારે લખી નાખવું જોઈએ છે બેઠો આવું તો ના એ તો ગલત કરવા તમે જાઓ જા ફિટિંગ ઉતારજે મારે ઉતારવું તો હું ઉતાર તું જા હું ઉતારું મને પાસે કેમ નહીં આવતા તો તું ઉતાર એકવાર જા પછી હું ભલે હાલ વિડીયો આપણે જોયો જરાક એટલું અધર લેવાની જરૂર છે અહીં થોડાક માં દૂર બહુ હોય ને ભૂટકી જાય હે એ પકડી રાખજે પછી ઢીલા કરજે ને ખબર નહીં પડે કેટલી અધર લીધી પકડી રાખજે એથી ના હિવા દેજો હલબો ના લો
એટલે જરાક અસર લઈ લે ને તો ફોગ આખા ઝાડવામાં ફેલાઈ જાય. કેટલું બસ 1.5 ઇંચ પછી હમણાં પાછી વહેલ નથી થઈ, હવામાં ઉડી જાય. એક મારતા સીધું હે? હા એ સીધું જ હોય. ઝડપ કેમ થાય? કામ ઉછળ મારીને કહી એટલે શેરમાં સટાઈ ગયા હોય, એ તો સટાઈ ગયા. એ તો તારે છે ને 60 રૂપિયા સડાયા, દવાઈ હું નાખું ને પૈસાનો તો કોઈ વાંધો નથી, પણ જો હીર મરતી હોય તો નહીં. ના કોઈ કામ ટાઈટ ઠાવકા કર્યા ને, બોલ ટાઈટ નામી કર્યા ને, થડકા વળી એટલું ઢેડા તો આવે નહીં. બહુ નહીં પાછું એંગલ વાળી દબાઈ. દેવડા વાળ દે ના ના તો જવા દે ધીરે ધીરે. હા હાલો આમ જ બેને સટાઈ ગયા. જરાક રહ્યું નહીં કે મારે ગાડી હાંકવી, એને જરાક અવાજ લેવો. જોઈ કેવી ગાકે મને એમ છે રહેવા નહીં દે મારી નળિયું નગલું ને બધું. હાલો મોટર ચાલુ કરી દીધી વાહ લગી. ના ગેરમાં હા ના ડ્રાઈવર તો રેડી છે. હેડે હરીએ ધ્યાન રાખવું પડે. હું અટકર ના આવે અજાણ્યા મટીને કે ક્યાંથી વરવાનું છે. આ ભાઈ તાત્કાલિક રિઝલ્ટ જોઈએ એમ કેમ થોડી હીર મરે. મરી ગયો કાલ મરી જાય. ઝીણી છે છોટી ગયું ખરા. અરે પણ આ ગુસ્સો તો જો હજુ જો એ બધી હજી જીવે છે. ઢીકલો નથી આ મરી ગઈ ને જો જો મરી જાય મરી જાય આ મરી ગઈ જો મરી જાય ના મરે એમને કે ભાઈ પૈસા નથી. જરા હુયો બધી મરી જાય બધી મરી જાય. આ મારે આ વૈધો ને હાલો સા પાઈ હાલો જાવું મારે પાણી વાળું લાઈટ આવી ગઈ. હજી ગારો છે દૂર બહુ બધી નહીં મરે હમતા તાર જીમ કરવું એમ કર. પાછી હું સાટવાનું નથી હો હવે. ના સાત તો મને કઈ વાંધો નથી. થળિયું નથી ખાતી હું વાંધો નથી. ખાય જરાક વડી થાય ને તઈ જોજે આ હું હુઈએ છે જો આ કમરામાં આવી ગયો. એ મરી ગયો ખાય એટલે મરીએ. એમની ઝેર તો હોય ઝીણીનો નિયમ ઝીણી હોય ને કોરો નવો કોરે જ ખાય. હવે નવા કોરમાં આપણે દવા સટાઈ ગઈ ભલે ખાય હવે.